નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। પાલનપુરના આંગણે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત કથાનું આયોજન પાલનપુર શ્રી કંથેની હનુમાનના શ્રી 1008 મહામંડલેશ્વર મહાંત શ્રી સિપ્રાગીરી મહારાજ પરમ પૂજ્ય બાપજી શ્રી કંથેની હનુમાન તીર્થધામ પાલનપુર આ કથાના નિમંત્રક ચેલાભાઈ મગનભાઈ મોદી પરિવાર તેમજ શ્રી સુરેશભાઈ હીરાલાલ મોદી, શ્રીમતી દક્ષાબેન સુરેશભાઈ મોદી, શ્રી વિશાલભાઈ સુરેશભાઈ મોદી કરનાળાવાળા તેમજ સેવાભાવી લોકો આ કથાના ત્રીજા દિવસે સારું એવું આયોજન જોવા મળ્યું। તેમજ શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। વિરાજમાન છે ત્યાં પૂજ્ય ગુરુદેવે માળાના બેડકા થકી સમગ્ર પાલનપુર વાસીઓને શ્રી રામ સેના દ્વારા કેટલાય યુવાન મિત્રોને આ રામ સેના માધ્યમથી સંસ્કૃતિ તરફ વાળ્યા છે। આવો ભાવથી પૂજ્ય ગુરુદેવને વંદન કરવા એમનું અભિવાદન કરવા બે હાથ ઊંચા કરી જોરદાર તાળીના પીડાટી ઉડાડી। राजूभाई महेश्वरी ने विनती करी कि व्यासपीठ पर पधारशो। पूज्य गुरुदेव धर्म जो અહીંયા દાનની સરવાણી અવિરત ચાલુ છે। કેટલાય એવા દાતાઓ રામગુરુજી મળ્યા છે, એને પણ વંદન કરીએ। ખૂબ જ આપણા માટે આનંદની ક્ષણ। એમાં પૂજ્ય ગુરુની ધીંગી ધરતી પરથી ગરબા ગુજરાતા પાલનપુરના નેડામાં પધાર્યા છે। તો એવા દાતા શ્રી મોદી રસિકલાલ મોહનલાલ પરિવાર અને હસ્તે સુધીરભાઈ તથા મનીષભાઈ કૃષ્ણ કનૈયાલાલની બટેશ્વરી માતની कथा कहूमती अनुष्ठा प्रेम सहित गादी धरो पधारो पवन कुमार और नीवागे कंचचारण मर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु सच्चिदानंद रूपाय विश्व उत्पत्त्यादि तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमस्तुते व्यास विशाल बुद्धि फुलारविंद्रयत्र पत्र नंदलाल दानव मागे से